હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું દેવમુરારી સારિકા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં મારી ધોરણ 6ની વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજનો વિષય છે અંગ્રેજી. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામર શીખીશું. ગ્રામરમાં આપણે યુનિટ 1 અને 2 શીખી ગયા. યુનિટ 1 રિવિઝન હતું, બરાબર બાળકો? પછી યુનિટ 2માં આપણે ધીસ અને ધોઝનો ઉપયોગ શીખ્યા. હવે આપણે યુનિટ 3નો અભ્યાસ કરવાનો છે. યુનિટ 3 છે પ્રેપોઝિશન. યુનિટ 3 ધ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ. પ્રેપોઝિશનનો અર્થ થાય છે નામયોગી અવયવ. હવે પ્રેપોઝિશન શું દર્શાવે છે? તો હવે આપણે એને જોઈએ. તો કે પ્રેપોઝિશન છે એ અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. એટલે કે અમુક વસ્તુ કઈ જગ્યાએ છે તેનું આપણને સ્થાન એટલે કે સ્થળ દર્શાવે છે. અંગ્રેજીમાં ઘણા બધા પ્રેપોઝિશન્સ છે, જેવા કે ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, અક્રોસ એટલે પેલે પાર, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, ઓવર એટલે ઉપર. આ બધા પ્રેપોઝિશન્સ છે. એમાં આપણે ધોરણ 6ની અંદર માત્ર ઇન, અંડર, બિટવીન, ઓન, નિયર અને અક્રોસનો ઉપયોગ શીખવાનો છે. બાળકો, ઇન એટલે અંદર. કોઈ પણ વસ્તુ છે એ શેની અંદર છે એ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુની અંદર છે એવું એનું સ્થાન દર્શાવે છે. પછીનો પ્રેપોઝિશન છે અંડર. અંડર એટલે કે નીચે. કોઈ પણ વસ્તુની નીચે છે એટલે કે એનું નીચે છે એવું એનું સ્થાન દર્શાવે છે. એના માટે આપણે અંડરનો ઉપયોગ કરીશું. પછી આવે છે બિટવીન. બિટવીન એટલે કે વચ્ચે. તો કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ બે વસ્તુની વચ્ચે છે એવું દર્શાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીશું. પછી આવે છે ઓન. ઓન એટલે ઉપર. એટલે કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુની ઉપર છે એ દર્શાવવા માટે ઓન વપરાય છે. પછી આવે છે નિયર. નિયર એટલે પાસે. કોઈ પણ વસ્તુ છે કે વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની પાસે નજીક છે તે દર્શાવવા માટે નિયર વપરાય છે. પછી આવે છે અક્રોસ. અક્રોસ એટલે કે પેલે પાર. તમે કોઈ પણ નદી ઉપર પુલ જોયો હશે. પુલમાં તમે એક સાઈડથી બીજી સાઈડ જવું હોય તો તમારે પુલ ઉપરથી નદી ઉપરથી પસાર થવું પડે છે. એટલે કે એક સાઈડથી આપણે બીજી બાજુ જવું હોય છે તો એ દર્શાવવા માટે અક્રોસ વપરાય છે. પછી આવે છે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુની સામે છે. માનો કે તમારું ઘર છે એક મંદિરની સામે છે તો તમારે એ દર્શાવવા માટે શું કહેવું પડે કે માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. મારું ઘર મંદિરની સામે છે. એટલે કોઈ પણ વસ્તુની સામે છે તે દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફ વપરાય છે. પછી આવે છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે કે પાછળ. જેમ આપણે ઇન ફ્રન્ટ ઓફ જોયું એ જ રીતના બિહાઇન્ડ છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુની પાછળ છે એ દર્શાવવા માટે આપણે બિહાઇન્ડનો ઉપયોગ કરીશું. પછી આવે છે ઓવર. ઓવર એટલે કે ઉપર. હવે તમને એ પ્રશ્ન થશે બાળકો કે ઓન એટલે પણ ઉપર અને ઓવર એટલે પણ ઉપર, તો બેનો ભેદ શું છે? તો ઓન ક્યારે વપરાય અને ઓવર ક્યારે વપરાય? તો હવે એ સમજીએ કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુને અડીને ઉપર પડેલી હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. અને કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુને અડ્યા વગર એટલે કે એનાથી ઉપર હોય તે દર્શાવવા માટે આપણે ઓવરનો ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, ધ કાઇટ ઇઝ ઓવર ધ હાઉસ. પતંગ છે એ ઘરની ઉપર ચગે છે. તો કે ઘરની ઉપર છે એટલે ઘરને અડીને છે નહીં.
તો કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુને અડ્યા વગર ઉપર હોય તો એ દર્શાવવા માટે ઓવરનો ઉપયોગ થાય છે. હવે બાળકો આપણે પ્રેપોઝિશનને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા તમને એક ચિત્ર દેખાય છે, બરાબર ને? ચિત્રની અંદર શું શું છે? તો કે એક ટેબલ છે, એક સફરજન છે, બરાબર? તો સફરજન ક્યાં છે? સફરજન ટેબલની ઉપર છે, બરાબર ને? તો આપણે સફરજનને ટેબલની ઉપર દર્શાવેલું છે, તો અહીંયા કયા પ્રેપોઝિશનનો ઉપયોગ થશે? ઓનનો, બરાબર? ઓન એટલે ઉપર. તો આપણે એમ કેવું છે કે સફરજન ટેબલની ઉપર છે, તો આપણે ઇંગ્લિશમાં કેમ કહીશું? એન એપલ ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? ઓનનો. ઓવરનો નહીં કરીએ, કેમ કે ઓવર એટલે ઉપર, ટેબલથી ઊંચું હોય તો આપણે ઓવરનો ઉપયોગ કરી શકીએ. અહીંયા તો સફરજન છે એ ટેબલને અડીને પડેલું છે ઉપર, એટલે આપણે અહીંયા ઓનનો ઉપયોગ કરીશું. એવું છે કે બીજું એક્ઝામ્પલ જોઈએ બાળકો. તમને અહીંયા બીજું એક ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર શું દેખાય છે તમને? એક બિલાડી, બરાબર ને? અને એક ઘર દેખાય છે. તો બિલાડી ક્યાં છે? છાપરાની ઉપર, બરાબર? તો આપણે શું કહેશું? કિટી ઇઝ સિટિંગ ઓન ધ રૂફ. રૂફ એટલે કે છાપરું, કિટી એટલે બિલાડી. તો કે બિલાડી ક્યાં બેઠેલી છે? બિલાડી છાપરાની ઉપર બેઠેલી છે. તમે એક્ઝામ્પલમાં બાળકો ઓનનો ઉપયોગ શીખ્યા. ઓન એટલે ઉપર. આપણે એના બે એક્ઝામ્પલ જોયા. હવે આપણે અંડર એટલે નીચેનો અભ્યાસ કરીએ. તો કે ચિત્ર અહીંયા તમને એક આપેલું છે, એની અંદર બુક છે એ બોલની નીચે છે, બરાબર? બે રીતના આપણે એક્ઝામ્પલ આપી શકીએ. તો કે ધ બોલ ઇઝ ઓન ધ બુક. દડો છે એ બુકની ઉપર છે. હવે આપણે એમ કહેવું હોય કે બુક છે એ બોલની નીચે છે, તો આપણે કઈ રીતના કહેશું? ધ બુક ઇઝ અંડર ધ બોલ. અંડર એટલે નીચે, બોલ છે એ બુકની ઉપર છે, એટલે આપણે ઓન વાપર્યું. હવે બુક છે એ બોલની નીચે છે, તો આપણે શું વાપર્યું? અંડર. એટલે કે ધ બુક ઇઝ અંડર ધ બોલ. બુક બોલની નીચે છે. તો બાળકો આપણે ઓન અને અંડર શીખ્યા. હવે આપણે શીખીએ ઇન. ઇન એટલે કે અંદર. તો અહીંયા તમને ચિત્રની અંદર એક ફૂલ આપેલું છે. ફૂલ શેની અંદર છે? તો એક બાસ્કેટની અંદર છે, બરાબર? તો આપણે બાસ્કેટની અંદર ફૂલ છે એના માટે શું કહીશું? ધ ફ્લાવર ઇઝ ઇન ધ બાસ્કેટ. અહીંયા આપણે ઇનનો ઉપયોગ કરીશું, કારણ કે ફૂલ છે બાસ્કેટની અંદર છે. તો ફૂલ બાસ્કેટની અંદર છે. તો અહીંયા આપણે ત્રણેય એક્ઝામ્પલ જોયા બાળકો. ઓન, અંડર અને ઇન. ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, અને ઇન એટલે અંદર. સમજાણું ને? એવું છે બીજું એક્ઝામ્પલ જોઈએ બાળકો. અહીંયા આપણે પેન્સિલનો ઉપયોગ જોવાનો છે કે પેન્સિલ ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે એ આપણે જોવું છે. તો પહેલા એક્ઝામ્પલની અંદર પેન્સિલ છે એ બુકની ઉપર છે, દેખાય છે ને બાળકો? તો આપણે શું કહેશું? પેન્સિલ ઇઝ ઓન ધ બુક. એટલે કે પેન્સિલ છે એ પુસ્તકની ઉપર છે. હવે બીજું એક્ઝામ્પલ અંડરનું જોઈએ. પેન્સિલ ઇઝ અંડર ધ બુક. પેન્સિલ છે એ પુસ્તકની નીચે છે, બરાબર? હવે આપણે ઇનવાળું વાક્ય જોઈએ. પેન્સિલ ઇઝ ઇન ધ સ્ટેન્ડ. હવે પેન્સિલ ક્યાં છે? તો કે પેન્સિલ છે એ સ્ટેન્ડની અંદર છે. સમજાણું ને બાળકો? ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, અને ઇન એટલે અંદર. હવે બાળકો આપણે વેરનો ઉપયોગ શીખવાનો છે. વેર એટલે ક્યાં. એનો ઉપયોગ કઈ રીતના થાય છે? તો કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે તે જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે.
તમે ઘરે પણ મમ્મીને પ્રશ્ન પૂછો છો ને? માનો કે તમારો યુનિફોર્મ ન મળતો હોય તો તમે મમ્મીને પૂછો ને કે મમ્મી મારો યુનિફોર્મ ક્યાં છે, મારી બુક ક્યાં છે, તો વસ્તુ ક્યાં છે તમને ખબર ના હોય તો એ જાણવા માટે આપણે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે વેર ઇઝ ધ બર્ડ? પક્ષી ક્યાં છે? તો તમને ચિત્રમાં ક્યાં દેખાય છે બાળકો પક્ષી? પાંજરાની અંદર દેખાય છે ને? તો અહીંયા આપણે કયા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું? ઇનનો, કારણ કે પક્ષી છે એ પાંજરાની અંદર છે. તો જવાબમાં શું આવશે? ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. કેજ એટલે પાંજરું. પક્ષી પાંજરામાં છે. એવું જ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. વેર ઇઝ ધ બુક? પુસ્તક ક્યાં છે? તો ચિત્રમાં તમને ક્યાં દેખાય છે બાળકો? ટેબલની ઉપર. તો આપણે જવાબમાં શું કહીશું? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ટેબલ પર છે. અહીંયા ટેબલની ઉપર છે એટલે આપણે શેનો ઉપયોગ કર્યો બાળકો? ઓનનો. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. વેર આર ધ કાઉઝ? ગાયો ક્યાં છે? તો તમને ક્યાં દેખાય છે બાળકો? ઝાડની નીચે, બરાબર ને? તો આપણે નીચે માટે કયો પ્રેપોઝિશન વાપરશું? અંડર. અંડર એટલે નીચે. ચિત્રમાં આપણને દેખાય છે કે ગાયો છે એ ઝાડની નીચે છે. તો આપણે શું કહેશું ઇંગ્લિશમાં? ધ કાઉઝ આર અંડર ધ ટ્રી. ગાયો ઝાડની નીચે છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ. વેર આર ધ વુમેન? સ્ત્રીઓ ક્યાં છે? તો તમને ચિત્રોમાં ક્યાં દેખાય છે બાળકો? કૂવાની પાસે, બરાબર? તો પાસે માટે આપણે શેનો ઉપયોગ કરીશું? નિયર. નિયર એટલે પાસે. તો આપણે ઇંગ્લિશમાં શું કહેશું? ધ વુમેન આર નિયર ધ વેલ. વેલ એટલે કૂવો. સ્ત્રીઓ કૂવા પાસે છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ. વેર ઇઝ ધ વેલ? કૂવો ક્યાં છે? તો તમને કૂવો ક્યાં દેખાય છે બાળકો? ઘર અને ઝાડની વચ્ચે, બરાબર ને? તો આપણે વચ્ચે માટે કયું પ્રેપોઝિશન વાપરશું? બિટવીન. બિટવીન એટલે વચ્ચે. તો આપણે ઇંગ્લિશમાં કેમ કહીશું? ધ વેલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. અહીંયા આપણે કૂવો ક્યાં દેખાય છે? તો કે ઝાડ અને ઘરની વચ્ચે. એટલે આપણે બિટવીનનો ઉપયોગ કર્યો કે કૂવો ઘર અને ઝાડની વચ્ચે છે. પછીનું એક્ઝામ્પલ જોઈએ બાળકો. વેર ઇઝ ધ બ્રિજ? બ્રિજ એટલે કે પુલ. પુલ તો તમે જોયો છે ને? કોઈ પણ નદી ઉપરથી તમે પસાર થાઓ તો તેની ઉપર શું હોય છે? પુલ હોય છે. એટલે તમે ટ્રાવેલિંગ કરતા હોય તો તમારી કાર છે, બસ છે, ટ્રેન છે, એ શેના ઉપરથી પસાર થતી હોય છે? નદીના પુલ ઉપરથી. એટલે કે એક બાજુથી બીજી પાર જવા માટે આપણે પુલનો ઉપયોગ કરવો પડે છે. તો પુલ ઉપરથી પસાર થવા માટે આપણે શું વાપરીએ છીએ ઇંગ્લિશમાં? અક્રોસ. અક્રોસ એટલે કે પહેલે પાર. એક બાજુથી બીજી બાજુ જવા માટે આપણે એક્રોસનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમને ચિત્ર દેખાય છે, પુલનું ચિત્ર, અને નીચેથી હોડી પસાર થાય છે. તો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે વેર ઇઝ ધ બ્રિજ? પુલ ક્યાં છે? તો ધ બ્રિજ ઇઝ અક્રોસ ધ રિવર. પુલ નદી પર છે. હવે બાળકો આપણે ધેર ઇઝ, વોઝ અને ધેર આર, વેરનો ઉપયોગ શીખીએ. ધેર ઇઝ છે એ વર્તમાન કાળમાં વપરાય છે અને વોઝ છે એ ભૂતકાળમાં વપરાય છે. પણ ધેર ઇઝ અને વોઝ એ માત્ર એક વચનમાં જ ઉપયોગમાં લેવાય છે. એટલે કે વસ્તુ એક જ હોય તો એના માટે આપણે ધેર ઇઝ અને વોઝનો ઉપયોગ કરીશું. અને ધેર આર અને વેર બહુવચનમાં વપરાય છે. એટલે કે વસ્તુ એક કરતાં વધારે હોય ત્યારે ધેર આર અને ધેર વેરનો ઉપયોગ થાય છે. આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પક્ષી પાંજરામાં છે, બરાબર? તો આપણે હવે એમાં ધેરનો ઉપયોગ શીખીએ. ધેર ઇઝ
અ બર્ડ ઇન ધ કેજ. પાંજરામાં પક્ષી છે. અહીંયા કેટલા પક્ષી છે? આપણને એક જ પક્ષીની વાત કરી છે, એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેર ઇઝનો ઉપયોગ કરીશું. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ બુક વોઝ ઓન ધ ટેબલ. પહેલું વાક્ય આપણે વર્તમાન કાળમાં જોયું, એટલે કે ઇઝ છે એટલે આપણે શું કહેવાનું? કે આ વર્તમાન કાળ છે. અને વોઝ હોય એટલે ભૂતકાળ હોય. ધ બુક વોઝ ઓન ધ ટેબલ. પુસ્તક ટેબલ પર હતું. વર્તમાન કાળમાં છે આવે અને ભૂતકાળમાં હતું આવે. તમે આ રીતના વાક્ય ઉપરથી તમે કાળને ઓળખી શકો છો. પુસ્તક ટેબલ પર હતું. હવે આપણે ધેર વોઝનો ઉપયોગ શીખીએ. ધેર વોઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તક હતું. તેના પછીનું વાક્ય જોઈએ. ધ કાઉસ આર અંડર ધ ટ્રી. ગાયો ઝાડ નીચે છે. અહીંયા બહુવચન છે એટલે આપણે ઇઝને બદલે શેનો ઉપયોગ કરીશું? આરનો. તો કે ધેર આર કાઉસ અંડર ધ ટ્રી. ઝાડ નીચે ગાયો છે. હવે આપણે ભૂતકાળમાં એટલે કે વેરનો ઉપયોગ શીખીએ. ધ વુમેન વેર નિયર ધ વેલ. સ્ત્રીઓ કૂવા પાસે હતી. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ બીજું. ધેર વેર વુમેન નિયર ધ વેલ. કૂવા પાસે સ્ત્રીઓ હતી. અહીંયા આપણે ધેર આર અને ધેર વેરનો ઉપયોગ જોઈએ. એનું બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ વેલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. કૂવો ઘર અને ઝાડની વચ્ચે છે. બિટવીન એટલે વચ્ચે, બરાબર. હવે એમાં ધેર ઇઝનો ઉપયોગ જોઈએ. ધેર ઇઝ અ વેલ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. ઘર અને ઝાડની વચ્ચે કૂવો છે. હવે બાળકો આપણે ધેર ઇઝ વોઝ અને ધેર આર વેરનો ઉપયોગ શીખા. એટલે કે એક વચન અને બહુવચન, વર્તમાનકાળ અને ભૂતકાળ એ આપણે શીખ્યા. હવે આવા ધેર ઇઝ આર અને ધેર વોઝ વેરને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા છે અને તેના જવાબ યસ નોમાં મેળવવા છે. તો એ કઈ રીતના શક્ય બને? તો આપણે એને શીખીએ. પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. એટલે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય છે ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. આ કેવું વાક્ય છે? તો કે સાદું વિધાન વાક્ય છે. ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ એટલે કે પેન બોક્સની અંદર છે. હવે આપણે આને પ્રશ્નાર્થમાં ફેરવવું છે. તો કઈ રીતના ફેરવશું? તો કે ક્રિયાપદ ઇઝ છે એને વાક્યની શરૂઆતમાં લેશું અને ઇઝની જગ્યાએ આપણે શું મૂકીશું? ધેર. પછીનું વાક્ય એમના આવશે અને છેલ્લે વાક્યના અંતે શું મૂકવું પડશે? પ્રશ્નાર્થ ચિહ્ન. વિધાન વાક્યની અંદર ફૂલ સ્ટોપ આવે અને પ્રશ્નાર્થ વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક આવે. તો કઈ રીતના વાક્ય બનશે? ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ. શું બોક્સની અંદર પેન છે? પ્રશ્નાર્થ વાક્ય બન્યું, બરાબર. હવે આપણે એનો હકારમાં જવાબ આપવો છે. તો હકારમાં જવાબ માટે આપવા માટે આપણે યસનો ઉપયોગ કરીશું. યસ ધેર ઇઝ એટલે કે હા બોક્સની અંદર પેન છે. માનો કે બોક્સની અંદર પેન નથી, આપણે નકારમાં જવાબ આપવો છે. તો કઈ રીતના આપીશું? તો કે નો ધેર ઇઝ નોટ. ના બોક્સની અંદર પેન નથી. અને એમાં તમે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ પણ વાપરી શકો. બેનો અર્થ સરખો જ થાય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધેર વેર પેન્સ ઇન ધ બોક્સ. સાદું વાક્ય વિધાન વાક્ય છે કે બોક્સની અંદર પેનો છે. પહેલાંમાં એક જ પેનની વાત થઈ હતી, અહીંયા ઘણી બધી પેનો છે. પેલું વર્તમાનકાળમાં વાક્ય હતું અને હવે ભૂતકાળમાં છે. તો એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું. તો કઈ રીતના કરીશું?
પેલું જે રીતના બનાવ્યું એ જ રીતના થશે કે ક્રિયાપદ છે એને આપણે વાક્યની શરૂઆતમાં લઈશું અને ધેરને વેરની જગ્યાએ મૂકીશું, બાકીનું વાક્ય એમને રહેશે અને છેલ્લે અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. તો કે વેર ધેર પેન્સ ઇન ધ બોક્સ. પ્રશ્નાર્થ વાક્ય બન્યું ને કે બોક્સની અંદર પેનો હતી? યસ ધેર વેર. હકારમાં જવાબ આપવો હોય તો કે હા બોક્સની અંદર પેનો હતી. અને જો ન હોય અને નકારમાં જવાબ આપવો હોય તો શું કહેશું? નો ધેર વેર નોટ. ના બોક્સની અંદર પેનો નહોતી. ને તમે વેર નોટની જગ્યાએ વેરન્ટ પણ મૂકી શકો, બેયનો અર્થ સરખો જ થાય છે. તો બાળકો આપણે પ્રેપોઝિશનનું બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને ચિત્રની અંદર સફરજન આપેલું છે, બરાબર? પછી ટેબલ આપેલું છે અને સફરજનથી ભરેલું બાસ્કેટ આપેલું છે. આપણે એમાં જોઈએ તો કે એક સફરજન છે એ ટેબલની ઉપર છે, તો આપણે શું કહેશું? એન એપલ ઇઝ ઓન ધ ટેબલ. એટલે કે સફરજન ટેબલની ઉપર છે. પછી એક સફરજન ટેબલની નીચે છે, તો એના માટે આપણે શું કહેશું? એન એપલ ઇઝ અંડર ધ ટેબલ. એટલે કે સફરજન ટેબલની નીચે છે. પછી બાસ્કેટ છે એ ટેબલની ઉપર છે અને એની અંદર શું છે? તો કે સફરજન છે. તો આપણે શું કહેશું? એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. સફરજન ક્યાં છે? તો કે સફરજન બાસ્કેટની અંદર છે. તો બાળકો તમે પ્રેપોઝિશન શીખ્યા. ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વેર. પછી તેવા વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવતા, યસ નોમાં તેના જવાબ આપતા શીખ્યા. હવે આપણે એની એક્સરસાઇઝ એટલે કે એનું સ્વાધ્યાય જોઈએ. ક્વેશ્ચન 1 છે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ વડે ખાલી જગ્યા પૂરી ઉદાહરણ પ્રમાણે ધેર ઇઝ અથવા ધેર આર વડે વાક્યો બનાવીને લખો. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. એની અંદર તમને ચિત્રની અંદર દેખાય છે કે કાર છે એ બસની વચ્ચે છે. બે બાજુ બસ છે, પછી વચ્ચે બે કાર છે, બરાબર? તો આપણે અહીંયા કયા પ્રપોઝિશનનો ઉપયોગ થયો છે? બિટવીનનો. જુઓ તો એક્ઝામ્પલ, ધ કાર્સ આર બિટવીન ધ બસીસ. એટલે કે મોટર બસોની વચ્ચે છે. એને આપણે હવે ધેરમાં ફેરવીએ તો ધેર આર કાર્સ બિટવીન ધ બસીસ. હવે એવી જ રીતના આપણને પેલું વાક્ય આપ્યું છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેસ. સિંહ ક્યાં દેખાય છે આપણને? તો કે ચિત્રની અંદર સિંહ છે એ પાંજરામાં દેખાય છે, એટલે પાંજરાની અંદર છે. તો આપણે કયા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું? ઇનનો. તો શું વાક્ય બનશે? ધ લાયન ઇઝ ઇન ધ કેસ. બરાબર? હવે આપણે આમાં ધેરનો ઉપયોગ કરવો હોય તો ધેર ઇઝ લાયન ઇન ધ કેસ. બીજું એક્ઝામ્પલ, ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ. તો તમને બાળકો હાથી ક્યાં દેખાય છે? દરવાજાની પાસે, બરાબર ને? તો પાસે માટે આપણે કયું પ્રેપોઝિશન વાપરશું? નિયર. ગેટ એટલે દરવાજો. તો શું વાક્ય બનશે? ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ. હાથી દરવાજાની પાસે છે. હવે ધેરનો ઉપયોગ કરવો હોય એમાં તો શું થશે? ધેર ઇઝ એન એલિફન્ટ નિયર ધ ગેટ. ત્રીજું એક્ઝામ્પલ છે ધ વુમેન આર ખાલી જગ્યા ધ ટ્રી. સ્ત્રીઓ ક્યાં દેખાય છે આપણને ચિત્રમાં? તો કે ઝાડની નીચે. તો નીચે માટે આપણે કયું વાપરશું પ્રેપોઝિશન? અંડર. બરાબર? તો ધ વુમન આર અંડર ધ ટ્રી. એટલે કે સ્ત્રીઓ ઝાડની નીચે છે. ધેરનો ઉપયોગ કરવો હોય તો ધેર આર વુમેન અંડર ધ ટ્રી. પછીનું ચોથું એક્ઝામ્પલ છે ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ. ચિત્રમાં વાંદરો ક્યાં દેખાય છે? છાપરાની ઉપર. તો આપણે કયું પ્રેપોઝિશન વાપરશું? ઓન. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. વાંદરો છાપરા ઉપર છે. હવે આમાં આપણે ધેરનો ઉપયોગ કરવો હોય તો ધેર ઇઝ મંકી ઓન ધ
રૂપ. પાંચમું છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર્સ. ટેબલ ક્યાં દેખાય છે તમને બાળકો? બે ખુરશીની વચ્ચે, બરાબર? તો વચ્ચે માટે આપણે કયું પ્રેપોઝિશન વાપરશું? બિટવીન. ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ, એટલે કે ટેબલ બે ખુરશીની વચ્ચે છે. હવે આપણે અહીંયા ધેરનો ઉપયોગ કરવો હોય તો ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. છઠ્ઠું વાક્ય છે ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ. વાસ એટલે કે ફૂલદાની. ફૂલો ક્યાં છે? તો કે ફૂલદાનીની અંદર. અંદર માટે આપણે શું વાપરશું? ઇન. ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ. ફૂલો ફૂલદાનીની અંદર છે. એમાં આપણે ધેરનો પ્રયોગ શીખવો હોય તો શું થશે? ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. સાતમું વાક્ય છે ધ ટ્રેક્ટર્સ આર ખાલી જગ્યા ધ હાઉસ. ચિત્રમાં ટ્રેક્ટર ક્યાં દેખાય છે બાળકો? તો કે ઘરની પાસે. તો આપણે પાસે માટે કયો વાપરશું પ્રેપોઝિશન? નિયર. ધ ટ્રેક્ટર્સ આર નિયર ધ હાઉસ. ટ્રેક્ટર છે એ ઘરની પાસે છે. હવે આપણે એમાં ધેરનો ઉપયોગ કરવો હોય તો ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. પછીનું આઠમું વાક્ય છે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ. કોટ એટલે કે પલંગ. ચિત્રમાં તમને દડો ક્યાં દેખાય છે? તો કે દડો છે એ પલંગની નીચે છે. તો નીચે માટે આપણે કયો પ્રેપોઝિશન વાપરશું? અંડર. ધ બોલ ઇઝ અંડર ધ કોટ. દડો પલંગની નીચે છે. એમાં ધેરનો ઉપયોગ જોઈએ. ધેર ઇઝ અ બોલ અંડર ધ કોટ. નવમું વાક્ય છે ધ બોટલ ઇઝ ખાલી જગ્યા ધ ગ્લાસીસ. બોટલ ક્યાં છે? તો તમને હવે તો આવડી જ જાય બાળકો. આપણે આવું એક્ઝામ્પલ પહેલાં જોઈ લીધું. બોટલ છે એ ગ્લાસની વચ્ચે છે. તો વચ્ચે માટે આપણે કયો પ્રેપોઝિશન વાપરશું? બિટવીન, બરાબર ને? તો કે ધ બોટલ ઇઝ બિટવીન ધ ગ્લાસીસ. બોટલ બે ગ્લાસની વચ્ચે છે. હવે આપણે એમાં ધેરનો ઉપયોગ જોઈએ તો કે ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. 10મું વાક્ય છે ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. પંખો ક્યાં બતાવે છે આપણને ચિત્રમાં બાળકો? તો કે ટેબલની ઉપર, બરાબર? તો ઉપર માટે આપણે કયો પ્રેપોઝિશન વાપરીશું? ઓન. ઓન એટલે ઉપર, એટલે કે ટેબલને અડીને છે એટલે ઓન આવશે. તો કે ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ. પંખો ટેબલની ઉપર છે. એમાં આપણે ધેરનો ઉપયોગ જોઈએ તો કે ધેર ઇઝ અ ફેન ઓન ધ ટેબલ. 11મું વાક્ય છે ધ બેગ્સ આર ખાલી જગ્યા ધ બેન્ચ. તો ચિત્રમાં આપણને બેગ દફતર ક્યાં દેખાય છે બાળકો? બેન્ચની નીચે. તો નીચે માટે આપણે શું વાપરીશું? તો કે અંડર. ધ બેગ્સ આર અંડર ધ બેન્ચ. દફતર બેન્ચની નીચે છે. એમાં આપણે ધેરનો પ્રયોગ જોઈએ તો કે ધેર આર બેગ્સ અંડર ધ બેન્ચ. 12મું વાક્ય છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ. મેટ એટલે ચટાઈ, સાદડી. બિલાડી ક્યાં દેખાય છે તમને? તો કે ચટાઈ ઉપર. તો આપણે ઉપર માટે કયું વાપરશું પ્રેપોઝિશન? ઓન. ધ કેટ ઇઝ ઓન ધ મેટ, એટલે કે બિલાડી ચટાઈ ઉપર છે. હવે એમાં આપણે ધેરનું વાક્ય જોઈએ. ધેર ઇઝ કેટ ઓન ધ મેટ. પછીનું 13મું વાક્ય છે ધ એપલ ઇઝ ખાલી જગ્યા ધ મેંગોઝ. અહીંયા તમને સફરજન ક્યાં દેખાય છે? તો કે બે કેરીની વચ્ચે. તો વચ્ચે માટે આપણે કયા પ્રેપોઝિશન વાપરીશું? બિટવીન. તો એપલ ઇઝ બિટવીન ધ મેંગોઝ, એટલે કે સફરજન બે કેરીની વચ્ચે છે. એના માટે આપણે ધેરનો ઉપયોગ જોઈએ.
તો કે ધેર ઇઝ એન એપલ બિટવીન ધ મેંગોઝ. 14મું વાક્ય, ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ. વોલ એટલે દિવાલ. ઘડિયાળ ક્યાં છે? તો કે ઘડિયાળ દિવાલની ઉપર છે. તો ઉપર માટે આપણે કયું પ્રેપોઝિશન વાપરીશું? ઓન. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઘડિયાળ દિવાલની ઉપર છે. હવે એમ આપણે ધેરનો ઉપયોગ શીખીએ. તો કે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. 15મું વાક્ય છે, ધ બુક્સ આર ખાલી જગ્યા ઇન ધ કપબોર્ડ. કપબોર્ડ એટલે કે કબાટ. ચિત્રમાં પુસ્તકો તમને ક્યાં દેખાય છે બાળકો? તો કે કબાટની અંદર. તો અંદર માટે આપણે કયો પ્રેપોઝિશન વાપરીશું? ઇન. ઇન એટલે અંદર. તો શું બનશે? ધ બુક્સ આર ઇન ધ કબોર્ડ. પુસ્તકો કબાટની અંદર છે. હવે એમાં આપણે ધેરનો ઉપયોગ જોઈએ. ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ. બરાબર સમજાણું ને બાળકો? કે આપણે પ્રેપોઝિશન છે એ અમુક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી ક્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. તો હવે તમે આના ઉપરથી સ્વાધ્યાય જોજો અને બુકમાં લખજો.